You do not have enough time left. તમારી પાસે જિંદગીમાં બહુ સમય બચ્યો નથી. જે છે એ બહુ જ ઓછો છે, જે તમે આ વાત સમજવા તૈયાર નથી. You don't have unlimited time. You have limited time. You have to design your time. સમય ભાગી જાય, દોડી જાય છે. એની ઝડપ એટલી બધી ખતરનાક છે, ખબર ના પડી સાહેબ. ક્યારે બાળપણ ગયું, ક્યારે યુવાની ગઈ, ક્યારે પ્રૌઢત્વ ગયું, વૃદ્ધત્વ ગયું, બસ ટકોરા વાગી રહ્યા છે. And at any time death can attack. સમય આમ ભાગે છે અને પકડી શકાતો નથી. બાળપણ પકડાયું નહીં, યુવાની પકડાઈ નહીં, કશું ના પકડાયું સાહેબ. સમય કેટલું બી કહીએ, સમય તો ધીરે ધીરે ચલ, નહીં સાંભળે. ટાઈમ હેઝ ઇટ્સ ઓન સ્પીડ, its own way to pass away. સાહેબ બધું જતું રહે ને એ મેળવી શકાય છે પાછું. સમૃદ્ધિ, સત્તા, પૈસો બધું મેળવી શકાય છે. સમય પાછો નથી આવતો, ગયો એ ગયો. મોસ્ટ વેલ્યુએબલ. તમે અહીં સમય બગાડવા આવ્યા જ નથી. એક બહુ બ્યુટીફુલ વસ્તુ હતી આપણા મગજમાં. એવું છે સાહેબ હું તો 60, 70, 80, 90 કોઈ બી તમારું આયુષ્ય હોય એટલું જીવીશ. ફોરગેટ ઇટ સાહેબ. સાચી વસ્તુ એવી છે, ચલો માની લઈએ 80 વર્ષ જીવીશું તો 24માંથી 12 કલાક તો રાતે સૂઈ જઈશું, એટલે 40 વર્ષ તો સૂઈ જવામાં ગયા. હવે રહ્યા 40 વર્ષ. એ 40 વર્ષમાં તમારે શરીર, તન, મન બધું સાફ સફાઈ, ખોરાક, નાસ્તો, સામાજિક સંબંધો, નોકરી, કમાવાનું, ભણવાનું, લગ્ન, આ બધું પણ 40 વર્ષની અંદર હવે જે બચ્યા છે એમ જ કરવાનું છે. એટલે બહુ સરસ વાત એક જણા એવું કીધું હતું કે માણસ ભલે ગમે તે માને, પણ એની પાસે માત્ર 4000 દિવસ છે. અને એટલે મને વડીલોની જૂની કહેવત પણ આવી કે જીવનમાં એક દસકો આવે. આપણે શું સમજ્યા, ત્યારે આપણી પાસે સમૃદ્ધિના પહાડ થઈ જશે ને બધું સુખ આવી જશે, એને દસકો કહેવાય. નહીં, આ જે આયુષ્ય મર્યાદા છે એમાં બધું રાતનું સુવાનું ને બીજા સમયને ખર્ચી કાઢ્યા પછી આપણી પાસે 10 વર્ષ જ રહે છે. આપણને ગમે, આપણની મરજી મુજબ આપણને આનંદ થાય, સંતોષથી મરી શકાય એવા 10 જ વર્ષ રહે છે. એ જીવવાના, પૈસા ભેગા કરવાના, બંગલાઓ, ગાડીઓ, એના નહીં. દસકો એટલે એ નહીં. એક સરસ 10 વર્ષ, 4000 દિવસ. અને પછી એને તો ડિટેલ આપ્યું કે એક દિવસની આટલી મિનિટ સમથિંગ, મને બહુ યાદ નથી, પણ એને 2100 મિનિટ કીધી હતી કે એવું કંઈક કહ્યું હતું. આટલી મિનિટ. અને પછી એને એક દિવસના શ્વાસ કહ્યા કે આટલા શ્વાસ. તો 10 વર્ષના આટલા શ્વાસ જ આપણી પાસે છે. શું લોકો ગણતરી કરે છે. અને મારા મગજમાં ઉતરી ગયું, સાચે સાચ, આમાં ખોટું તો એ કહેતો નથી. તમે 40 વર્ષ સુવો છો ને 40 વર્ષમાં બાકીનું જીવો છો. અને એ તો જીવવું નથી. सांसों के चलनों को तो जीवन कहा नहीं जाए. શ્વાસ તો ચાલ્યા જ કરે છે, ખબર નથી પડતી, એટલે જિંદગી ચાલે છે એવું નથી. બહુ સરસ વાત કરી. એટલે આ જે 10 વર્ષ છે, વી કેન નોટ વેસ્ટ ઇટ. વી કેન નોટ એફોર્ડ ટુ સ્પેન્ડ ઇટ લાઈક એનીથિંગ. આપણી પાસે સમય છે જ નહીં. હવે બધા કહે છે પરોપકાર માટે જીવવું જોઈએ, બીજાના હિત માટે જીવવું જોઈએ. સોરી સર, મારી પાસે મારા માટે સમય નથી.
હું મારી જાતને બદલવા ઈચ્છું છું, એને મને ગમે એવી બનાવવા ઈચ્છું છું, તો એના માટે જ સમય નથી મારી પાસે. then how can I spare my time to improve the society? હું સમાજને બદલવા માટે મારો સમય કેવી રીતે વેડફી શકું? and there is no guarantee that I can change the society, I can change the world. હું દુનિયા બદલી નાખીશ, હું સમાજને બદલી કાઢીશ. અરે છોડો ને સાહેબ, खुद को बदल कर देखो, सबसे बड़ा काम है ये. करो. સમાજને આપણે બદલીશું. રામ, કૃષ્ણ, બુદ્ધ, મહાવીર, ક્રાઇસ્ટ, મોહમ્મદ, આ લોકો ના બદલી શક્યા, આપણે બદલીશું. એ લોકોનું તો ફૂલ ટાઈમ બિઝનેસ જ આ હતું, એમના જીવનનું લક્ષ્ય જ આ હતું, સમાજને બદલીએ. ના બદલાયો. રામ કૃષ્ણથી ના બદલાયો, બુદ્ધ મહાવીરથી ના બદલાયો, શંકરાચાર્યથી ના બદલાયો. તો હું એકદમ લિમિટેડ શક્તિઓ વાળો માણસ, જે મને પોતાને નથી બદલી શકતો, એ સમાજને બદલીશ? સોરી સર, ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ એન્ડ ડોન્ટ વેસ્ટ યોર લાઈફ.